કાશ્મીરના પહેલગામમાં 22 તારીખે આતંકવાદી હુમલાની ઘટનાએ સમગ્ર ભારતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કાશ્મીરની સહેલગાહે ફરવા આવેલા હિન્દુ પર્યટકોને શોધીને નામ અને જાતિ પૂછીને ધર્મના નામ પર 28 જેટલા હિન્દુ પર્યટકોને ગોળી મારી નિર્મમ હત્યા કરનાર આતંકવાદીઓ સામે દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેના પડઘા નર્મદા જિલ્લામાં પણ જોવા મળ્યા. જેના પ્રત્યાઘાત રૂપે ભોગ બનેલ 28 મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવા રાજપીપળા ખાતે સ્વામિનારાયણ વિદ્યાલયમાં ખાસ હરિયાગ યોજાયો હતો અને દિવંગતાનો આત્માને શાંતિ માટે સિદ્ધેશ્વર સ્વામી દ્વારા શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા હરિયાગ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મૃતકોના આત્માની શાંતિ માટે વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં 108 જેટલી આહુતિઓ આપી પ્રાર્થના પૂજન કરાયું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના સિદ્ધેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે હિન્દુઓના નામ જાતિ પૂછીને ગોળી મારવાની આતંકવાદીઓની નાપાક પ્રવૃત્તિઓને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને નિર્દોષોની હત્યા કરનાર આતંકવાદીઓને પણ ઠેકાણે પાડવા જોઈએ. ભારત સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે એવી માંગ કરી અને નિર્દોષોની હત્યા કરનાર આતંકવાદીઓને પણ ઠેકાણે પાડવા જોઈએ. ભારત સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે એવી માંગ કરી મૃતકોના આત્માની શાંતિ માટે હરિયાગ યજ્ઞ યોજી પ્રાર્થના પૂજન કર્યું હોવાનું જણાવ્યું હતું. દિવંગત આત્માઓના દિવંગતો જે કંઈ ભોગ બન્યા છે એના આત્માઓને શાંતિ અર્પે અને એના કુટુંબને ધૈર્યતા આપે અને એમને એક બળ હિંમત આપે. આત્માઓ તો નિર્દોષ હતા, પણ એના કર્મની પાછળ, એના મોક્ષ ગતિ પાછળ પણ અહીં યજ્ઞ આપણે કર્યો છે. આ એક આધ્યાત્મિક કાર્ય પણ કર્યું છે. સાથે સાથે બાળકોએ પણ પ્રાર્થના કરી છે અને સમાજના તમામને મારે આજે એક ખાસ અપીલ છે કે તમે તમારા જે ઈષ્ટને માનતા હોય એને એક પ્રાર્થના કરજો કે આવા મૃતક જે ભોગ બનેલાઓને આત્માને શાંતિ અર્પે, એમના પરિવારોને સાંત્વના મળે અને સાથે સાથે જે ઘાયલ થયા છે એને વહેલી તકે સારવારથી વહેલી તકે એ સાજા થાય અને રાષ્ટ્રમાં ફરી આવી ઘટનાઓ ન બને એના માટે સરકારને, પ્રશાસનને બળ શક્તિ ખૂબ મળે એના માટે આપણે બધાએ ભગીરથ કાર્ય કરવો જોઈએ. એટલી મારી આજની અભ્યર્થના છે. જે આતંકવાદીઓએ હિન્દુઓને નામ પૂછીને, ધર્મ પૂછીને જે ગોળી મારેલી, તેના માટે થઈને તેમના દિવંગત આત્માઓના શાંતિ અર્થે આજે અમારી સંસ્થા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં શાંતિ યજ્ઞ, શ્રી હરિયજ્ઞનું આયોજન કરેલ હતું. અમે સૌ વિદ્યાર્થીઓ અને સંસ્થાના દરેક ટ્રસ્ટીઓ, દરેક શિક્ષકો ભેગા મળીને આ દરેક મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. જે આતંકવાદીઓ આપણા નિર્દોષોને, પરિવારોને જે મોતના ઘાટે ઉતાર્યા છે એના કારણે બહુ દુઃખદ વાત છે. તો એના કારણે અમારી સ્કૂલમાં આજે આ યજ્ઞ યોજેલ છે. તો મારું તો સરકારથી આ નિવેદન છે કે જે પણ અસામાજિક તત્વો છે એમને હોદીને મારવા જોઈએ, એમના મૂળિયા ઉખેડો કે જ્યાં હોય ત્યાંથી એમને શોધી લાવો. આ જ અપીલ છે. આ જે ઘટના બની છે તેમાં જે મૃતક મરી ગયા છે તેમના માટે અમે લોકો હરિયાગ યજ્ઞ યોજેલ છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.